હું એ કહું છું કે અત્યારે લોકશાહીમાં 7 તારીખે એમને બટન દબાવીને બતાવી દેવાનું છે કે ક્ષત્રિય સમાજ શું છે, અને એના માટે આપણા ક્ષત્રિય સમાજના જ ભાઈ અમિતભાઈ ચાવડાને જીતાડીને મત આપીને વિજય બનાવવાના છે. બરાબર ને? બનાવશો ને વિજય? અને આણંદથી ઇતિહાસ રચાશે. આણંદના ભાઈઓનો જોશ જોઈને હું કહું છું કે તમારા તરફથી આણંદથી જ ઇતિહાસ રચાશે ને એ 26 સીટમાં ઘર ભેગા કરવાના છે બધાને. અને ભાજપને એમની ઓકાત દેખાડવાની કે ક્ષત્રિય સમાજથી વેર કરો ને, ક્ષત્રિય સમાજ પ્રેમથી માથું દઈ દે, બાકી વટ્ટા ચડાને તો ભલભલાની પથારી ફેરવી નાખે. જય માતાજી, જય માતાજી, જય ભવાની, જય મા. થોડા સમય પહેલા આપણે રાજકોટમાં જે મહાસંમેલન યોજ્યું હતું એની જનસંખ્યા જોઈને ભલભલાની ખુરશીના પાયા હાલી ગયા. અને આજે આણંદની જનસંખ્યા જોઈને થોડો કેમેરો ફેરવજો ન્યૂઝ વાળા. આજે આ આણંદની જે જનસંખ્યા જોઈને લોકોની રાતોની ઊંઘ ઉડી જવાની છે. એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું. હવે ન્યૂઝ વાળાને કહું છું કેમેરો ફેરવજો તો સાહેબ સુધી વાત જાય. આ જે ભીડ દેખાય છે ને, જે જનસંખ્યા, એ કઈ પૈસા આપીને બોલાયેલી ન હોય કે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને છેતરીને બોલાયેલી ન હોય. આ મારી માતાઓ બહેનો એ સ્ત્રીના સન્માન માટે અને નહીં કે એક ક્ષત્રિય સમાજ સમગ્ર સમાજની નારીના સન્માન માટે લડી રહી છે. અને આ હાવત જેવા મારા ભાઈઓ અમારી સાથે ઢાલ બનીને ઊભા છે. એ જનસંખ્યા છે. આ થોડા દિવસ પહેલા રાજકોટમાં રૂપાલાભાઈ એમના પ્રચાર દરમિયાન એક મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું કે ભૂલ મેં કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ? આપ સર્વે જોયું હોય તો મારા રૂપાલાભાઈને, એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મની આટલી મોટી મોટી વાતો કરો છો, હિન્દુ સંસ્કૃતિની મોટી મોટી વાતો કરો છો, તો શું મહાભારતની ધૃત્ય સભા ભૂલી ગયા છો? જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, તે વખતે સક્ષમ હોવા છતાં રાજા ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ જેવા યોદ્ધાઓ મૂંગા બનીને જોઈ રહ્યા. ત્યારે એ દુશાસનના પાપ કૃત્યની સજા સમગ્ર સભાએ ભોગવી પડી હતી. તો અત્યારે આ કળિયુગના રૂપાલા રૂપી જે દુશાસને, આ કળિયુગના જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીરહરણ કર્યું છે, તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં? જો સ્ત્રીના સન્માન માટે માતા સીતાના ગરિમીના રક્ષણ માટે રામાયણ યોગ્ય હતું, માતા દ્રૌપદીના સ્વાભિમાન માટે મહાભારત યોગ્ય હતું, તો આજે મારી મા બેન દીકરીઓના સન્માન માટે અમારું આંદોલન યોગ્ય છે ને છે. આજે ઇતિહાસ સાક્ષી છે, ક્ષત્રિયએ ક્યારે કોઈ દિવસ કોઈ પાસે કશું માંગ્યું નથી, બસ એને બધું આપ્યું જ છે. ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય કે સંસ્કૃતિની
ગરિમા સાચવવા માટે જોહર કરવાનું હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડાનું દાન આપવાનું હોય, એણે બસ બધું આપ્યું જ છે, ક્યારે કશું માંગ્યું નથી. આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા અમિત શાહ આપણા જે ગૃહમંત્રી છે એમણે સંસદમાં બેઠા બેઠા એવું એક વિધાન બોલ્યા હતા, જાન भी दे देंगे कश्मीर के लिए. તો મારે એમને એ કહેવું છે કે તમે જેના પીઠ બળ ઉપર આ વિધાન બોલ્યા ને આટલી નિર્ભયતાથી, તો એ કાશ્મીરની સરહદ ઉપર મહારાજ ભાઈઓ સૈનિકો બનીને ઉભા છે ત્યારે તમે આ વિધાન બોલી શકો છો. ત્યારે તમે આટલું આ નિર્ભયતાથી વિધાન બોલી શકો છો. કોઈની તાકાત નથી તઈ જઈને ઉભું રહેવાની, એક પણ નેતાની. તમે ભલે અમને લોકસભા કે વિધાનસભાના ટિકિટ લિસ્ટમાંથી બાકાત રાખો કે નજરઅંદાજ કરો, પણ જે આ પરમવીર ચક્ર યોદ્ધાની યાદીમાં મારા ભાઈઓના નામને કેમનું નજરઅંદાજ કરશો? થોડા સમય પહેલા આપણે જોયું કે જામનગરમાં જે મહિલાઓ સાથે સરકારી પ્રશાસન દ્વારા જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું, એ બાદ આપણે રાજકોટ મહાસંમેલનમાં આપણા વડીલોએ સરકાર સમક્ષ ત્યાંથી વાત પણ રજૂ કરી. એ છતાં 2 દિવસ પહેલા તો વિડિયો તમે જોયો હોય તો કચ્છનો કેટલું નિમ્ન કક્ષાનું કૃત્ય સરકારી પ્રશાસન દ્વારા આપણી મહિલાઓ માટે કરવામાં આવ્યું. શું એ યોગ્ય છે ખરું? અમે આતંકવાદી છીએ? અમે મહિલા અમારા સન્માન માટે લડી રહી છે. હું એટલું મોદીજીને કહેવા માંગુ છું કે તમે શું સ્ત્રી સશક્તિકરણની આટલી મોટી મોટી વાતો કરો છો, નારી વંદના નારી સન્માનની આટલી મોટી મોટી વાતો કરો છો, તો જ્યારે સત્તાના બળ ઉપર સરકારી પ્રશાસન દ્વારા આવા અપકૃત્યો થઈ રહ્યા છે ત્યારે કેમ આંખોએ પટ્ટી બાંધેલી છે? મોદી સાહેબને એક સૂચન બીજું કરવા માંગુ છું કે તમે તમારા પક્ષના નેતા તો છો જ, પણ તમે એ વાત ભૂલી ગયા છો કે ભારત જેવા મહાન દેશના તમે વડાપ્રધાન છો. જ્યારે ભારત જેવા દેશમાં જે દેશ નારી સન્માન, નારી અસ્મિતા અને સંસ્કૃતિ માટે વિશ્વ વિખ્યાત હોય, ત્યારે હવે ભારત જેવા દેશના વડાપ્રધાન જ્યારે સ્ત્રીઓ મહિલાઓ સાથે આવું અપકૃત્ય થઈ રહ્યું ત્યારે આંખે પાટા બાંધીને બેઠા છે. આ ક્યારેય માફીને લાયક નથી. આપણો ક્ષત્રિયનો તો ધર્મ જ છે લડવો. આપણા શસ્ત્રો જરૂર બદલાયા છે, આપણું લોહી બદલાયું. આપણે યુદ્ધ કરવાની રીત બદલાઈ છે, આપણો ઉદ્દેશ તો એક જ છે. આપણું આ ધર્મ યુદ્ધ 7 તારીખે પૂરું થતું નથી. આ તો હજી એક પગથિયું છે, હજી તો ઘણા શિખર સર કરવાના બાકી છે. માટે અંતે હું એટલું કહીશ કે ઇલેક્શન તો આવશે ને જશે, સરકાર બદલાશે પલટાશે, પણ આજે જે અમારા ભાઈઓની એકતા છે ને ક્યારે તૂટવી ના જોઈએ. અને હું માં ભવાનીને પણ પ્રાર્થના કરું કે મારા ભાઈઓની આ એકતાને કોઈની નજર ના લાગે, આ એકતા ક્યારે તૂટવી ના જોઈએ. પાર્થને કહો ચડાવે બાણ, બસ યુદ્ધ એ જ કલ્યાણ. જય માતાજી, જય ભવાની. જય માતાજી, જય મા કરણી, જય ભાથીજી મહારાજ કી. જોશથી બોલો, ભાથીજી મહારાજ કી, ભાથીજી મહારાજ કી. એનાથી જુસ્સો આવે આપણને. હું ભાઈઓને કહેવા માંગુ છું કે પહેલું અપમાન આપણું પરસોત્તમ રૂપાલાએ કર્યું, તોય આપણે પકડી રાખ્યું ભાજપ, અને પછી બીજું અપમાન ભાજપ પાર્ટીએ કર્યું અને તમને બતાવી કે તમારી ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે.
તો આપણે બતાવી દેવાનું કે ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે. તો ભાજપ તમારી કઈ વેલ્યુ નથી. ક્ષત્રિય સમાજ છે તો જ તમે ભાજપ છો, નહીં તો તમારી કઈ વેલ્યુ નથી. અરે એ કરી બતાવશો ને, કારણ કે અહીંયા ભેગા થવાથી અત્યારે આપણે લાખોમાં ભેગા થઈએ છીએ, પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ. તો એ ઘરે જઈને ભૂલવાનું નથી. 5 દી રજા મૂકી દો, કામ ધંધો મૂકીને, તો જ રિઝલ્ટ મળશે. અને આ કાળી સાલ મેં જ્યારે આપણે આ મહાકાલની પ્રસાદી છે, કાળી સાલ મેં જ્યારે અહીંયા આણંદમાં જ ખરેખર ખંભે નાખી હતી. કદાચ ખ્યાલ હોય તો રામનવમી વખતે અહીંયા આવ્યો તો આણંદ પ્રોગ્રામમાં, અને ત્યારે કેસરી પટ્ટો ઉતારીને જ્યારે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી મેં આ કાળી સાલ ખંભે નાખી અને કીધું કે હવે આપણા માટે, ક્ષત્રિય સમાજ માટે કાળો દિવસ છે. એટલે રોજ આપણને દુશ્મની યાદ આવે કે કાળો ખંભે નાખું ને એટલે મને ખબર પડે કે આપણી દુશ્મની શું છે. અને તમને કહું ભાઈઓને કે બહેનો રોડ ઉપર આવી જાય એમનામાં એટલો રોષ હોય. અને તમે હમણાં વિડીયો જોયા છે મુન્દ્રામાં, કચ્છમાં, પછી દરેક જગ્યાએ, તો આપણું લોહી ગરમ થઈ જાય, ઉકળી જાય કે હારા 2-4 જણાને કાપી નાખીએ, એટલી દાંત ચડે. બરોબર. તો હું એ કહું છું કે અત્યારે લોકશાહીમાં 7 તારીખે એમને બટન દબાવીને બતાવી દેવાનું છે કે ક્ષત્રિય સમાજ શું છે. અને એના માટે આપણા ક્ષત્રિય સમાજના જ ભાઈ અમિતભાઈ ચાવડાને જીતાડીને મત આપીને વિજય બનાવવાના છે. બરાબર ને? બનાવશો ને વિજય? અને આણંદથી ઇતિહાસ રચાશે. આણંદના ભાઈઓનો જોશ જોઈને હું કહું છું કે તમારા તરફથી આણંદથી જ ઇતિહાસ રચાશે ને એ 26 સીટમાં ઘર ભેગા કરવાના છે બધાને. અને ભાજપને એમની ઓકાત દેખાડો નહીં કે ક્ષત્રિય સમાજથી વેર કરો ને, ક્ષત્રિય સમાજ પ્રેમથી માથું દઈ દે, બાકી વટ્ટે ચડે તો ભલભલાની પથારી ફેરવી નાખે. જય માતાજી, જય માતાજી, જય ભવાની, જય મા કરણી, જય ભાથીજી મહારાજ કી.